નીલકંઠ પહાડ ઉપર પૂગી ગયા છે. હાજી મિત્રો, આ છે નીલકંઠ પહાડ. આ તમને બરફ દેખાય ને, એની નીચે નદી છે. ગણજો કેટલા છે. આ એક. હર હર મહાદેવ મિત્રો. તો અત્યારે આપણે જાય છે નીલકંઠ. હાજી મિત્રો, તો અત્યારે ભાઈ સવાર થઈ ગયું છે ને આજે ભાઈ મોસમ પણ બહુ સુંદર છે. કાલે તો ભાઈ મોસમ બહુ બગડી ગયું હતું, એટલે આપણે કાલે નીલકંઠના દર્શન કરવા માટે ગયા હતા, પણ રિટર્ન પાછા વયા હતા, કેમ કે કાલે આપણે બપોર પસીને ગયા હતા. એની હિસાબે આપણે પૂગી જાત, પાછા રિટર્ન બહુ અંધારું થઈ જાત, એટલે રાતે આવવાની મનાઈ છે. કેમ કે પાછું આપણે ના ગમે ના આપણે સૂવું પડે, કેમ કે રાતે કાંઈ વસ્તુ દેખાય નહીં. એની હિસાબે તો ચાલો મિત્રો, અત્યારે આપણે નીલકંઠ જઈએ. કાલે આપણે ન પૂગી શક્યા, તો કાલનો વિડીયો જોવો હોય ને તો મેં નીચે તમને બાયોમાં લિંક આપી છે, તો કાલનો વિડીયો જરૂર જોજો. કાલે આપણે 100નું ધામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો મિત્રો, અત્યારે આપણે ફૂલ ટ્રેકિંગ કરવાની છે ને આપણે એકલા જ છે મહાદેવની કૃપાથી. તો આપણે મહાદેવને ભરોસે નીલકંઠ જાય છે દર્શન કરવા માટે. આપણે નાસ્તો કરવા માટે લઈ લીધું છે. બાકી બિસ્કુટ આ બધું 15 રૂપિયાનું છે, આ પણ 15 રૂપિયાનું છે. બાકી ચાલો મિત્રો, લઈને આપણે હવે આગળ જઈએ. લઈએ હાથોને, એટલે ઠંડી ઓછી લાગે. આ હાથમાં આ ઉલટો પહેરું. બાકી નાસ્તો કરવા માટે સામાન લઈ લીધો છે. ગુજરાતી સામાન લઈને નીકળી ગયા છે. બાકી ચાલો આપણે હવે ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે. તો હવે આપણે ખાલી લાકડી ગોતવાની છે. જય નારાયણ. તો આપણે ખાલી એક લાકડી ગોતવાની છે, જો આપણી સેફટી માટે, એટલે બરફ હોય ના. તો ચાલો પહેલાં તો આપણે લાકડી ઢૂંઢી લઈએ. મિત્રો સાસે ફૂલ રહી. આપણે શહેરથી થોડાક ઉપર આવી ગયા છે ને ભાઈ, ગરમી થાય છે. મેં તો મારા પાસે જેટલા કપડાં હતા ને એ બધા મેં પહેરી લીધા છે. ઉપર જોઈએ નહીંતર કાઢવા પડીએ, સરસી કાઢી નાખો. ગરમી એટલે બહુ થાય. શ્વાસ ફૂલે છે ભાઈ, કેમ કે અહીંયા શ્વાસની થોડીક દિક્કત હોય ને એની હિસાબે. આપણે થોડાક આગળ આવી ગયા છે. બાકી જો આ રીતની કુટિયા હોય છે, આમાં સાધુ લોક રહે છે. તમે જોઈ શકો, એટલી બરફમાં એટલી ઠંડી પડે તો પણ એમાં સાધુ લોક રહે છે. બાકી તો આપણે કાલે જ્યાં આવ્યા હતા ને ના પૂગી ગયા છે, એને આગળ આપણે જવાનું છે. તો કાલે આપણે અહીંયા હતા. બાકી ચાલો હવે આગળ જઈએ. અહીંથી જવાનું છે, કેમ કે રસ્તો તો અહીંથી જ છે, પણ અમારી જાતે રસ્તો બનાવવો પડશે નીલકંઠ જવા માટે. તો અમે ખુદ રસ્તો બનાવશું ને ખુદ રસ્તા ઉપરથી ચાલશું. આ રીતનું ભાઈ ખુદ રસ્તો બનાવીને ચાલવો પડે છે. જે રસ્તો હતો ને ભાઈ, એ છે ને બરફમાં ઢકાઈ ગયો છે. જો તમને દેખાડે, જો અહીંથી રસ્તો હતો દેખાય ને, એટલે ખુદ છે રસ્તો બનાવવો પડશે ને ખુદ જવું પડશે. ભાઈ અહીંનો નજારો તમે જોયો જ હશે, એક નંબર છે હો ભાઈ. યાર હું તમને સાચી વાત કહું ને તો એકલાને મજા છે ને એમાં કાંઈ નથી. આપણે એકલા ટ્રેકિંગ કરીએ ને, રિક્સ છે, રિક્સ લેવું જરૂરી છે, પણ એકલાને મજા આવે ને એમાં કાંઈ ન મજા આવે ભાઈ. હંમેશા ગમે ત્યારે ટ્રેકિંગ કરવું ને તો એકલાને જ કરે, પણ જોઈ વિચારીને કરવાનું. તો ચાલો મિત્રો, આપણે જઈએ
નીલકંઠ. અહીંયા ઠંડી એટલી પડીએ ને, હદ બારી ઠંડી પડીએ, પણ ઠંડી જરાય નથી. તમારો ભાઈ જેટલા કપડાં હતા ને મારી પાસે એ બધા પહેરીને વહી આવ્યો છે. ચાલો હું તમને દેખાડું. હા, ગરમી ગરમી થઈ ગઈ. હે, નાઇટ પેન્ટ બે પહેર્યા છે. ગણજો કેટલા છે. આ એક, આ એક, આ બીજું, બીજું, આ ત્રીજું, તો ગરમી. હા, ચોથું. હવે આ એક જ રાખવાનું છે યાર, ગરમી ઠંડી નથી પડતી. ચલો આમ સારી જર્સી પહેરી લેશું, ઠંડી લાગશે ત્યારે. નાઇટ પેન્ટ તો રેવા દઈએ, ના કાંઈ નથી. ચાલો મિત્ર, નાખી દઈએ બેગમાં. માતું પણ નથી. હવે કાંઈક આમ મજા આવી તો ચાલો મિત્રો ટ્રેક ચાલુ કરી દઈએ. હર હર મહાદેવ, જય નીલકંઠ. સામે નીચેથી નીચે દેખાય ને, નાથી ચડીને અત્યારે અહીંયા આવી ગયા છે. બાકી આ પહાડ ચડવાનો છે, ઉપર જવાનું છે. તો ચાલો ચડીએ. હા ધમણ થઈ જાય. ઓ ભાઈ, સામે હતા ને નાથી હવે અહીંયા આવ્યા છે. ભાઈ એને કેડી તો જો તમે નીચે તમે ખાઈ જોઈ શકો. આ પૂરી ખાઈ છે, નદી છે, નદી જાય છે ને, મોટા મોટા કાંકરા છે. રસ્તો તો જો ખાલી જો એક પગ છે ને એટલો જ રસ્તો છે. આ બધી ખાઈ છે, જો કેડી જ છે નાની. આને કે ભાઈ ટ્રેકિંગ. આ કરું છું, ટ્રેક કરું છું. નીલકંઠ જામ છું. અત્યારે ઊંચું જ ચડવાનું આવે છે. બાકી જો ખાઈ છે. બાકી ચાલો આગળ વધીએ. અત્યારે આ રીતનો નજારો છે. અહીંયા આપણે પૂગી ગયા છે. તો અહીં તમને એક જરાય રસ્તો નહીં દેખાતો હોય, મને પણ નથી દેખાતો રસ્તો. તો અહીંયા શું કરવાનું ખબર, કે અહીંયા છે ને ભાઈ નાનું નાનું વસ્તુ જોવાનું. જો અહીંયા આ વસ્તુ કોઈ કરેલું છે અને આ એરો છે. એરો એટલે આમ જવાનો રસ્તો છે. તો ચાલો મિત્રો અહીંયા થોડાક આગળ જઈએ. બાકી તો ભાઈ આમ તમે ગમે ના જાઓ, નહીં જવાનું. કેમ કે ભાઈ જ્યાં એરો આપેલો હોય ને ના જ જવાનું. જો આ રીતની ટગલી કરેલી છે તો નિશાન છે. જો આ નિશાન છે. તો ભાઈ જે ટ્રેક કરતા હોય ને એને ખબર હોય કે આ શું છે. તો નિશાન છે. તો ચાલો નિશાનને હારે હારે જાય. નકર તો ભાઈ તમે સામેથી જાઓ તો ના તો તમે પૂરું થઈ જાય. રસ્તો હોય નાથી જ જવાનો. તો ચાલો મિત્રો અહીંથી જઈએ. તો એક સામે દેખાય છે ટગડી, ના પૂગવાનું છે આપણે. દેખાય જો. ચાલો તો અહીંથી રસ્તો છે, અહીંથી રસ્તો છે. જો અહીં બીજી પણ નિશાન છે. આને કહેવાય નિશાન. ટ્રેક કરતા હોય ને એને ખબર પડતી હોય કે આ નિશાન છે. આ લોકો મેં કે ને એ નિશાન છે. ઓકે, જો તમને અહીંની ખાઈ દેખાડી. જો સામેથી આવ્યો હોત તો આ પૂરી ખાય છે. પૂરી એટલે પૂરી ખાય છે.
તો આપણે અહીંથી જવાનું છે. જો અહીંથી જો અહીં ટકલી કરેલી છે, તો આ રસ્તો છે. તો ચાલો મિત્રો, આપણે રસ્તો મળી ગયો છે. આ રસ્તો બનાવેલો છે, તો ચાલો ચાલીએ રસ્તા પર. તો ફાઇનલી પૂગી ગયા રસ્તા ઉપર. તો આ જો આપણે રસ્તા પર પૂગી ગયા છે. આ રીતની જો ટકલી મારેલી છે. બાકી ખાય છે ને. ઓકે ચાલો હવે આગળ જઈએ. આપણે છે ને વિખાઈ ગઈ છે, તો આપણે બનાવી લઈએ. કેમ કે કોઈ પણ ભાઈ નદીથી આ સાઈડ આવે ને, કેમ કે આ નદી છે તો દેખાય કે ભાઈ અહીંથી રસ્તો છે. તો ચાલો અત્યારે તો આ રીતની કોઈ નોર્મલી મેકી છે, આપણે બનાવી લઈએ મોટી, એટલે કોઈ પણ ભાઈને ખબર પડે. ઓકે ડન. અહીંથી રસ્તો છે. ચાલો તો આગળ જઈએ. આપણે બરફ આવી ગયો છે, તો આપણે બરફમાંથી નહીં જઈએ, કેમ કે આપણી પાસે ને લાકડી નથી. કેમ કે લાકડી હોય ને તો જ બરફમાંથી જવું પડે. બાકી રસ્તો બરફમાંથી જ છે. અહીંથી આમ રસ્તો છે. બાકી ચાલો અહીંથી વટીએ, કેમ કે ભાઈ હાલત ખરાબ થઈ જશે. ચાલો મિત્રો, અહીંથી બરફમાંથી નથી જવાનું, અહીંથી ટર્ન મારતા મારતા વયા જશું. આ તમને બરફ દેખાય ને, એની નીચે નદી છે. હાજી મિત્રો, કેમ કે આ પૂરો બરફ છે ને, એની નીચે નદી જાય છે. જો જોવા મળે ને અહીંથી. જો તો બરફમાં કોઈ દી ચાલવાનું નહીં, કેમ કે એની નીચે નદી હોય છે એ કારણે, ને બરફ બહુ ઊંડો હોય છે. પછી ચાલો આપણે કેડી મળી ગઈ છે, આ રીતની કેડી છે. ચાલો આગળ જઈએ. બાકી નીલકંઠ પર્વત તો ઢકાઈ ગયો છે ભાઈ, પર વાદળ ઢાંકી લીધો છે. પછી જોયું. ચાલો પૂગીએ તો ખરી. તો આપણે અહીંયા સુધી તો આવી ગયા છે, પણ અહીંથી આપણે રસ્તો નથી મળતો. તો હવે આપણે જાતે રસ્તો બનાવવો પડશે, કેમ કે અહીંયા બરફ હોય ને એની લીધે રસ્તો ખોવાઈ જાય છે. કેમ કે નદીની કિનારે ચાલે ને કેડી, એની કારણે રસ્તો ઢકાઈ જાય છે. તો હવે આપણે જાતે રસ્તો બનાવશું. બાકી તમે જોઈ શકો આ કાંઈ તમને રસ્તો નહીં દેખાતો હશે. રસ્તો હશે સામેથી, પણ નાથી નહીં જશું. બાકી ચાલો હવે આપણે હાથે રસ્તો બનાવીએ ને આપણે હાથે ઉગીએ. હવે તો આપણે લગભગ ઉપર ચડવું, નીચેથી ચલાવ્યું જ ને તો સારું હતું, પણ આ નદી છે તો આપણે નદીની રિસ્ક નહીં લેશું. કેમ કે નદીની ઉપર બરફ હોય ને ને નીચે કેટલી ઊંડી નદી હોય ને આપણે ન ખબર હોય. બાકી ભાઈ નદી બહુ ઊંડી છે હો ભાઈ, અહીંથી તમને દેખાય દેખાય ને. બાકી ભાઈ બરફ બરફ. અહીંના ફૂલ મિત્રો કેવા સુંદર છે. આપણે એક તોડીએ યાર. કેવી રીતના યાર ફૂલ છે એક નંબર. હાથ અમાર થઈ જાય તો આવશે મજા. તો અહીંયા મંદિર છે, તો ચાલો મિત્રો દર્શન કરી લીધા છે. બાકી ચાલો થોડાક આગળ જઈએ. બાકી આપણે ફાઇનલી આવી ગયા છે નીલકંઠ વર્લ્ડ. જો અહીંયા પણ ટીશ્યુ દોરેલું છે. તો ચાલો મિત્રો થોડાક હવે આગળ જઈએ. આપણે ફાઇનલી આવી ગયા છે નીલકંઠ વર્લ્ડ. તો કહાની મેં જોઈ છે યુટ્યુબમાં કે છે ને કેદારનાથથી બદ્રીનાથ આ રીતનો શોર્ટકટ લીધો હતો. આપણે તો ન લઈ શકીએ, કેમ કે તો ભગવાનનો આશીર્વાદ હતો એટલે નીલકંઠ વર્લ્ડ પાર કર્યું છે. બાકી આપણે નીલકંઠ પર્વત ઉપર પૂગી ગયા છે. તો ચાલો થોડુંક આગળ જ જવાનું છે, પછી દર્શન કરી લઈએ. ઓકે, હર હર મહાદેવ. આ છે નીલકંઠ પર્વત. અત્યારે તો વાદળ આવી ગયું છે એની લીધે દેખાતું નથી. બાકી આ સાઈડ તો જો તમે ભાઈ ભાઈ બરફ બરફ શારીરિક વાદળ દેખાતું હશે.
નીલકંઠ પહાડ ઉપર પૂગી ગયા છે. હાજી મિત્રો, આ છે નીલકંઠ પહાડ. પણ અત્યારે ભાઈ વાદળ છે ને એટલે નથી દેખાતું ને તમારો ભાઈ એકલો જ છે ને એકલાવે ભાઈ ટ્રેકિંગ કરીને આપણે નીલકંઠ પહાડ ઉપર પૂગી ગયા છે ને આ ભાઈ બરફ છે. તો ચાલો મિત્રો બરફ ચાખીએ. પેલા ભાઈ ઉપરથી છે ને ચોખ્ખો કરવો પડે છે. એક નંબર બરફ છે. બાકી આ સાઈડે પણ પહાડ એક નંબર છે. નીકળીએ આપણે કમસે કમ અહીંયા 2 કલાક સુધી આપણે અહીંયા રેસ્ટ કર્યો હતો. આપણે થોડોક આરામ પણ કરી લીધો ને આપણે નીલકંઠ ભગવાનના દર્શન પણ કરી લીધા છે. તો આપણે ભાઈ અત્યારે તો નીલકંઠ પર્વત તો અત્યારે વાદળની લીધે દેખાતા નથી. મોસમ પણ બગડવા માંડ્યું છે. તો આપણે હવે નીચે જઈએ. બાકી તો જોઈ શકો છો ભાઈ મોસમ બગડવા માંડ્યું છે. બાકી ચાલો હવે આપણે નીચે ઉતરીએ આપણો બધો સામાન લઈને. તો આપણે ભાઈ કાંઈ કચરો નહીં કર્યો. જે આપણે બિસ્કુટ ને ખાધું છે ને એ બધું નીચે લઈ જશું. બાકી ચાલો હવે આ બધું સામાન લઈ લઈએ આપણો. આ તો બધું આ ઠેલોને રાખવા માટે હતું. તો ચાલો મિત્રો હવે આપણે નીચે ઉતરીએ. શું થવા માંડ્યું છે, વાદળ ચોખા થવા માંડ્યા છે. ને અત્યારે જો નીલકંઠ હવે કાયદેસર દેખાય છે. આપણે કમસે કમ નથી 1 કિલોમીટર હેઠા હોય છે. બાકી તો આપણે હાવ નીચે ઉતરવાનું છે. બાકી વાદળ ચોખા થતા જ આપણી પાસે ટાઈમ નથી. કેમ કે આપણે નીચે ઉતરશું ને તો 5 વાગી જશે. એની હિસાબે આપણે રોકાણા નહીં, આપણે 2 કલાક જ રોકાણા. આવી ગયા છે હોલે. હાજી મિત્રો અહીંયા રૂમ હતા ને આવી ગયા છે ને ભાઈ હાવ થાકી ગયો છું. બાકી હવે વિડીયોને એન્ડ કરું છું. બાકી તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાકી ભાઈ ફૂલ મહેનતથી બનાવ્યું છે. સબસ્ક્રાઈબ કર્યું ન હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. બાકી હર હર મહાદેવ. બાય બાય. નીલકંઠ વને પૂગી ગયા છે. કલાક જેવું બેઠ્યું અહીંયા ને થોડોક નજારો લઈએ, થોડીક એલર્જી લઈએ ભગવાનની. બાકી ચાલો આપણે થોડોક નાસ્તો કરવા માટે લાવ્યા છે. નાસ્તો કરશું ને પ્લાસ્ટિક પણ આપણે હાથ સાથે લઈ જશું. કેમ કે ભાઈ કોઈ પણ ભાઈ ટ્રેકિંગ કરતા હોય તો ભાઈ પ્લાસ્ટિક પહાડોમાં તો બિલકુલ મનાય છે. કેમ કે પહાડોમાં જેટલું સ્વચ્છતા રાખશું એટલું સ્વસ્થ રહેશે. તો આપણી પાસે પાણીની બોટલ છે ને નાસ્તો છે આ રીતનો છે. તો આને આપણે નીચે લઈ જઈશું, ડસ્ટબિનમાં નાખી દઈશું. બાકી ચાલો થોડોક નાસ્તો કરીએ ને પહાડોનો આનંદ લઈએ.